વડોદરા, દાહોદ, કચ્છ અને અમદાવાદ બાદ મંગળવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ગાંધીનગરમાં રોડ શો યોજાવાનો છે। જિલ્લા પંચાયત કચેરીથી મહાત્મા મંદિર સુધીનો લગભગ 2.5 કિલોમીટરનો રોડ શો, જેમાં પ્રધાનમંત્રીનું અભિવાદન કરવા ગાંધીનગર શહેર અને જિલ્લાના નાગરિકો ઉપસ્થિત રહેશે। લોકો માટે મંડપ અને બેરિકેડિંગ કરીને વ્યવસ્થા કરવામાં આવી। ભારતીય સેનાના ફોટો સાથેના બોર્ડ અને સૂત્રો લગાવવામાં આવ્યા છે। રોડ શોની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। ઓપરેશન સિંદૂર બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2 દિવસના ગુજરાતના પ્રવાસે છે। આજે તેઓ વડોદરા એરપોર્ટ પહોંચ્યા હતા। વડોદરામાં તેમણે રોડ શો કર્યો, ત્યારબાદ દાહોદ પહોંચ્યા, દાહોદમાં પણ રોડ શો કર્યો, કચ્છ પહોંચ્યા અને કચ્છમાં પણ રોડ શો। સાંજે અમદાવાદમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો રોડ શો યોજાવાનો છે અને આ રોડ શો સેનાએ દાખવેલા પરાક્રમ અને શૌર્ય બદલ તેમને અભિનંદન આપવા માટે છે। આવતીકાલે મંગળવારના રોજ મહાત્મા મંદિર ખાતે પ્રધાનમંત્રીનો શહેરી વિકાસ વર્ષની ઉજવણીની શરૂઆતનો કાર્યક્રમ છે, ત્યારે પ્રધાનમંત્રી મહાત્મા મંદિર પહોંચે એ રૂટ ઉપર પણ રોડ શો યોજાવાનો છે। હાલ એ તૈયારીના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। દ્રશ્યો છે ટાઉન હોલ પાસેના રોડના કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જિલ્લા પંચાયત કચેરીથી લઈ અને મહાત્મા મંદિર સુધીનો જે ટાઉન હોલવાળો રોડ છે એ સમગ્ર રોડ ઉપર રોડ શો યોજવાના છે। ત્યારે આ રોડ શોમાં આવનાર લોકો માટે પણ વ્યવસ્થા આ રીતે કરવામાં આવી છે। લોકોને તડકો ના લાગે અને લોકો એક જગ્યાએ શાંતિથી ઊભા રહી પ્રધાનમંત્રીનું અભિવાદન કરી શકે અને સેનાને ધન્યવાદ આપી શકે તે માટે અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે। અલગ અલગ બેનર, અલગ અલગ બોર્ડ અહીંયા પ્રદર્શિત કરવામાં આવ્યા છે। આપણો તિરંગો પણ પ્રતિકાત્મક રૂપ રીતે અહીંયા દર્શાવવામાં આવ્યો છે, તો સેનાને અભિનંદન પાઠવતા વિવિધ બોર્ડ પણ અહીંયા લગાવવામાં આવ્યા છે। તો આ રીતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે આવતીકાલે 27મી તારીખે મહાત્મા મંદિર ખાતે કાર્યક્રમમાં હાજરી આપવા માટે જશે, ત્યારે 10:30 વાગે આ રોડ શો શરૂ થશે। 11:15 વાગ્યા સુધી 15 મિનિટનો રોડ શો છે અને અંતર લગભગ 2.5 કિલોમીટરનું છે। કેમેરામેન મલય દવે સાથે હિરેન રાજગુરુ, એબીપી અસ્મિતા, ગાંધીનગર।